તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે સ્માર્ટ મીટરના ચર્ચાસ્પદ મુદ્દાની વિગતવાર વાત કરીશું. સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટરથી લાઇટ બિલ વધારે આવે છે. વડોદરામાં સ્માર્ટ મીટર લગાવાયા પછી એના કારણે વધારે બિલ આવતું હોવાના આક્ષેપો સાથે લોકો વિરોધ કરવા મેદાનમાં આવી જતા આ મુદ્દો ચર્ચામાં છે. ગુજરાતના ઘણા શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. 2025 સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવાનો ગુજરાત સરકારની યોજના છે. જો કે આ પ્રોજેક્ટમાં પ્રથમ ગ્રાસેજ મક્ષિકા જેવો ઘાટ થયો છે. આ પ્રોજેક્ટ બરાબર શરૂ થાય પહેલાં જ એનો વિરોધ શરૂ થઈ ગયો છે. વડોદરામાં તો ભડકો થઈ ગયો છે અને સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાના દાવા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ સિટી વડોદરાના કેટલાક વિસ્તારોમાં ગયા મહિને જ વીજ મીટર લગાવી દેવાતા હતા અને પ્રાઇવેટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાતમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે MGVCLએ વડોદરાના અલગ અલગ 8 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે. પણ આ સ્માર્ટ મીટર લગાવાતા વિરોધ કેમ પહેલો ઉભ્યો છે એ પણ સમજો. સ્માર્ટ મીટર એટલે કે 15,000 ઘરોમાં સ્માર્ટ મીટર વડોદરામાં લગાવવામાં. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાના તુરંત આક્ષેપો શરૂ થયા. સ્માર્ટ મીટરના કારણે ધડાધડ યુનિટ વધતા હોવાના આક્ષેપો તમામ લોકો વડોદરાના કરી રહ્યા છે. જે જગ્યાએ મીટર લાગ્યા છે ત્યાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. પહેલાના મીટરની સરખામણીએ સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાના આક્ષેપો થયા. રિચાર્જ બાદ બેલેન્સ પણ ઓછું આવવાની ફરિયાદો પણ ઉઠી છે. વડોદરામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રેલી કાઢીને વીજ કંપની સામે લૂંટનો આક્ષેપ મૂકી દીધો. સ્માર્ટ મીટર સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે તો આંદોલન થશે એવી ચીમકી પણ આપી દેવામાં આવી. વીજ કંપની આક્ષેપોને ખોટા ગણાવી રહી છે. લોકો વધારે બિલનો દાવો કરી રહ્યા છે. તેમનું પાછળનું બાકી બિલ કપાયું હોવાથી ઓછી રકમ બતાવે છે એવી સ્પષ્ટતા પણ તે કરી રહ્યા છે. જૂના મીટરના વપરાશનો ચાર્જ પણ પ્રીપેડ સ્માર્ટ મીટર માટે ભરેલી રકમમાંથી કપાયો છે. તેથી હવે કોઈ બિલ નહીં આવે એવી સ્પષ્ટતા પણ કરાઈ છે. પણ લોકો સ્પષ્ટતા સાંભળવા માટે તૈયાર જ નથી અને એટલા જ માટે આ વિવાદ ઊભો થયો છે. સવાલ એ છે કે શું આ ગેરસમજનું મીટર છે? સોશિયલ મીડિયા પર સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોઝમાં સ્માર્ટ મીટરથી બિલ વધારે આવતું હોવાના આરોપો પણ થઈ રહ્યા છે. વિડીયોઝ વાયરલ થતાં ગુજરાતમાં સ્માર્ટ મીટરને મુદ્દે લોકો પણ એક મૂંઝવણમાં મુકાઈ ગયા. સ્માર્ટ મીટરને અપનાવવું જોઈએ કે વિરોધ કરવો જોઈએ એવા બે ફાંટા પડી ગયા. કોઈકનું કહેવું છે કે જૂની પદ્ધતિ યોગ્ય હતી, કોઈક કહે છે કે નવું થાય તો સારું. પણ સૌથી પહેલાં તો હાલમાં મોટાભાગના ઘરોમાં લગાવાયેલા સાદા મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો તફાવત સમજી લઈએ. વીજ કંપનીનો દાવો છે કે સ્માર્ટ મીટર અને જૂના મીટર વચ્ચેનો તફાવત માત્ર પેમેન્ટ મોડ છે. પણ અહીં સમજવું જરૂરી છે કે સ્માર્ટ મીટર શા માટે વધુ યોગ્ય છે. પહેલાં ગ્રાહકને દર 2 મહિને પોસ્ટપેડ બિલ મળતું હતું. અત્યારે બિલ પ્રીપેડ થઈ ગયું છે. સાદા મીટરમાં વીજળીના વપરાશ પછી બિલ ભરવાનું હોય છે, એટલે કે બિલ આવી જાય 2 મહિને એટલે તે વીજ કંપનીમાં જઈને બિલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પ્રીપેડ મોબાઈલ કાર્ડ જેવી સ્થિતિ છે. સાદા મીટરમાં પહેલાં વીજળીનો ઉપયોગ અને એ પછી બિલ ભરવાનું રહે છે. એટલે કે 2 મહિના વીજળીનો વપરાશ કરો, ત્યારબાદ તમારા કેટલા યુનિટ થયા છે એ હિસાબે ગણતરી કરીને બિલ બને. પણ સ્માર્ટ મીટરમાં બિલ રોડિંગની જરૂર નથી, બિલ રીડિંગની કોઈ જરૂર નથી. જેટલો વપરાશ કરશો એટલા નાણાં સીધા કપાઈ જશે તમારા ખાતામાંથી. સાદા મીટરમાં નાણાં ભરવા માટે જવું પડતું હતું,
અગાઉ મેં કહ્યું તે પ્રમાણે સાદા મીટરમાં ઓનલાઈન પેમેન્ટ પણ થઈ જાય છે. હવે સિસ્ટમ બદલાઈ છે. સ્માર્ટ મીટરમાં પહેલાં રિચાર્જ કરાવવું પડે, એટલે કે જે નિયત રકમ છે એ રિચાર્જ કરો અને એના આધારે તમે જેટલા પણ યુનિટનો ઉપયોગ કરો છો આપના ઘરમાં એટલા રૂપિયા તેમાંથી કપાઈ જાય. જો રિચાર્જ ન કરાવો તો વીજળી પણ વાપરી શકાતી નથી. અહીં નાનકડું ઉદાહરણ એક આપી દેવાય કે 49 રૂપિયાનું રિચાર્જ તમે કરો છો અને એ રિચાર્જ બંધ થઈ જાય તો આઉટગોઈંગ કોલ બંધ થઈ જાય છે. એ રિચાર્જ કરવા માટે તમે તરત મેસેજ આવે તો તમે એક્ટિવ થઈને એ બિલ ભરી દો છો અને રિચાર્જ કરાવો છો. પણ મીટરની બાબતમાં કેટલાક લોકોને કદાચ આ વાત સમજાતી નહીં હોય. હવે ખેર, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણવો હોય તો રોજ સવાર પડે ને તમારે કેટલા યુનિટ થયા અને બીજા દિવસે કેટલા યુનિટ થયા તેનો આંકડો લખીને બાદબાકી કરવી પડતી. એટલે કે એના પરથી એક સાદો અંદાજો આવી જતો. હવે સાદા અને સ્માર્ટ મીટર વચ્ચેનું અંતર શું છે પણ સમજી લઈએ. સાદા મીટરમાં બિલ મોડું ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી. નોટિસ આવે બીજા મહિને પણ કે તમારું આગળનું બિલ બાકી છે, ભરી દેજો, નહીં તો બિલ લાઇટ તમારા ઘરે કપાઈ જશે. વીજળી કંપનીના કર્મચારી કનેક્શન કાપવાની પણ એ વખતે ચીમકી આપે છે. સાદા મીટરમાં વીજ ચોરી થઈ શકતી નથી, એટલે કે વીજ ચોરી કરવું એકદમ આસાન. સ્માર્ટ મીટરમાં સીધો રોજિંદો વીજ વપરાશ જાણી શકાય છે. એટલે એના પરથી મોટો અંદાજ એ પણ આવી જાય કે આટલા યુનિટ આપણા ઘરમાં વપરાશ થાય છે અને એટલા યુનિટનું બિલ આટલું આવે. એટલે કેટલાક ઘરોમાં લાઇટ ચાલુ રાખવામાં આવે છે, ભૂલી જવાતી હોય છે, પંખા ફરતા હોય છે, પણ કદાચ જો સ્માર્ટ મીટર આવે તો આપણા જે ખર્ચા છે એમાં પણ આપણને ખબર પડે કે આ વસ્તુ ખોટું ખર્ચાઈ રહી છે. હવે સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું એ સાથે જ વીજળી કપાઈ જશે. જેમ ફોનમાં આઉટગોઈંગ કોલ બંધ થઈ જાય છે તેમ હવે સ્માર્ટ મીટરમાં વીજ ચોરી શક્ય નથી એવો પણ એક દાવો કરવામાં આવી રહ્યો છે. સાદા મીટરમાં સ્માર્ટફોનની જરૂર પડતી નહોતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટફોન પણ ખૂબ જરૂરી છે. સ્માર્ટફોન નહીં હોય તો સ્માર્ટ મીટર કામ જ નહીં કરે. સ્માર્ટ મીટર પ્રીપેડ મીટર હોવાથી પહેલાંથી રિચાર્જ કરાવવાનું રહેશે. એટલે બંને વચ્ચેનું અંતર શું છે એ થોડું ઘણું સમજીએ તો તેના પરથી ખ્યાલ આવે. પણ મૂળ વાત એ છે કે શું લોકોને આ બાબતની યોગ્ય સમજ નથી કે પછી કોઈ ટોળામાં જેમ કોઈ એક રીતે આગળ વધતા હોય એ રીતે આગળ વધે છે? શું શક્ય બને કે આ લોકોને વિગતવાર સમજાવવામાં આવે તો તેના પરિણામો પણ સારા આવી શકે? આખરે આ વિવાદના મૂળનું કારણ શું છે તેના વિશે પણ કરીશું વિગતે વાત એક નાનકડા બ્રેક બાદ. સ્માર્ટ મીટર નવા છે, તેથી હાલના તબક્કે વીજ કંપનીઓએ એવી સુવિધા આપી છે કે પ્રીપેડ સ્માર્ટ મીટરમાં ગ્રાહક મોબાઈલ ફોનથી જેમ જ એડવાન્સમાં મીટર રિચાર્જ કરાવે પછી એનો વપરાશ પ્રીપેડ રકમથી ₹300થી વધુ થઈ જાય ત્યાં સુધી તેની વીજળી કાપવામાં આવશે નહીં. ₹300ની મર્યાદા વટાવ્યા પછી પાવર કટ થઈ જશે અને રિચાર્જ કર્યા પછી કનેક્શન આપમેળે ફરીથી શરૂ થઈ જશે. સ્માર્ટ મીટર નવા હોવાથી -300 બિલ થાય પછી પણ વીજળી વિભાગ ગ્રાહકને 5 દિવસનો ગ્રેસ પિરિયડ આપી રહ્યું છે. એટલે આમાં ચિંતા કરવાનું કોઈ કારણ છે નહીં. આ સમયગાળામાં પણ રિચાર્જ નહીં થાય તો પાવર કાપવામાં આવશે. વડોદરામાં સ્માર્ટ મીટર સામેના વિરોધના એક વાયરલ વિડીયોમાં એક મહિલા ફરિયાદ કરે છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું બિલ બમણું થઈ ગયું. પહેલાં માત્ર ₹600 બિલ આવતું અને હવે તો ₹2000 થઈ ગયા. એટલે 10 દિવસમાં જ રૂપિયા કપાઈ ગયા. જો કે MGVCLએ આ મામલે સ્પષ્ટતા કરી ત્યારે આ મહિલાને વિશ્વાસ થયો. જો કે તેના વાયરલ વિડીયોના કારણે ખોટી વાત ફેલાઈ રહી છે. ક્યારેક ખોટી વાતો ફેલાઈ જવાના કારણે પણ વિરોધ થાય છે. હવે મુદ્દાની વાત પર આવીએ. ગ્રાહકો પાસે સ્માર્ટ મીટર ખરેખર ફાયદાકારક છે ખરા? ગ્રાહકો માટે તે ખરેખર ફાયદો કરાવે છે? તેના વિશે પણ થોડી ઘણી માહિતી આપને આપી દઈએ. વીજ વપરાશ પર એક તો નજર રાખી શકાય છે. કેટલા યુનિટ આપણા દિવસની વીજળી કેટલી વપરાશ કરીએ છીએ તેનો ખ્યાલ આવે છે.
આ ઉપરાંત કેટલાક ઉપકરણો જૂના કે ફોલ્ટી હોવાથી વધુ વીજ વપરાશ થતો હોવાના પણ એનો પણ એક અંદાજો આવે. સ્માર્ટ મીટરથી આવા ઉપકરણોની ખબર પડી જશે. આવા ઉપકરણોને દૂર કરીને લાઇટ બિલ ઘટાડી શકાશે. સ્માર્ટ મીટરમાં RF વાયરલેસ સિસ્ટમ એટલે કે રેડિયો ફ્રીક્વન્સીની ચિપ લગાવાય છે. ચિપની મદદથી મીટર રિચાર્જ કરી વીજ પાવરનો ઉપયોગ કરી શકાશે. આ સિસ્ટમને ઓપરેટ કરવા લગભગ 200 કનેક્શન પર એક DCU એટલે કે ડેટા કોન્સન્ટ્રેટર યુનિટ સિસ્ટમ ફિટ કરાય છે. આ સિસ્ટમ સેટેલાઇટ સાથે કનેક્ટ હોય છે, તેથી દરેક કનેક્શન ધારકના મીટરના ડેટાનું મોનિટરિંગ થયા કરે છે. આ સિસ્ટમની મદદથી વીજ કંપની અને ગ્રાહક એપ્લિકેશન મારફતે જાતે દરરોજ કેટલા યુનિટ વપરાયા, દરરોજ કેટલા યુનિટના કેટલા નાણાં થયા, કેટલું રિચાર્જ કરાવ્યું અને ક્યારે રિચાર્જ કરવાનું વગેરે માહિતી મેળવી શકાય છે. એટલે રિચાર્જ પૂરું થવા આવે એટલે મેસેજ પણ ગ્રાહકને મળી જાય, જેથી જલ્દી રિચાર્જ કરાવી શકાય અને રિચાર્જ પૂરો થતાં વીજ પુરવઠો આપોઆપ બંધ ન થઈ જાય. સમસ્યા છે કે આખી સિસ્ટમ સ્માર્ટફોન પર છે. સ્માર્ટ મીટર માટે સ્માર્ટફોન ફરજિયાત જોઈએ અને હવે બધાની પાસે મોટાભાગે સ્માર્ટફોન છે પણ ખરા. એના પર રિચાર્જ પણ કરાવવું પડે. જે પરિવારો પાસે સ્માર્ટફોન નથી તેઓ પોતાના સ્માર્ટ મીટરના વપરાશને ટ્રેક ન કરી શકે. ગુજરાતમાં મોડે સ્માર્ટ મીટર આવ્યા, પણ બિહાર અને પંજાબ સહિતના રાજ્યોમાં બહુ પહેલાં જ જૂના મીટરના બદલે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવાયું છે. બિહાર, આસામ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં સ્માર્ટ મીટર સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. નોઈડાની મોટી કોલોનીઓમાં પણ આ સિસ્ટમ સફળતાપૂર્વક ચાલી રહી છે અને એટલા જ માટે ગુજરાતમાં પણ એ શરૂ કરવામાં આવ્યું છે. હવે સ્માર્ટ મીટર શા માટે, એ સવાલ પણ તમને પણ થતો હશે. વીજ પુરવઠામાં આવતી ખોટ ઘટાડવા માટે પણ સ્માર્ટ મીટર એક વિકલ્પ છે. ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજળીના પુરવઠો પૂરું પાડવા માટે પણ આ સ્માર્ટ મીટરનું આયોજન કરવામાં આવ્યું છે. હવે કેન્દ્ર સરકારના RDSS એટલે કે રિવેમ્પ રિફોર્મ લિંક્ડ રિઝલ્ટ બેઝડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કિલ પ્રોજેક્ટ હેઠળ નવા સ્માર્ટ મીટર્સ લગાવવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય પ્રમાણે 2025ના અંત સુધીમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલના મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી દેવાશે. એટલે કે ભારત સરકાર દ્વારા યોજનાના અમલ માટે પ્રથમ તબક્કામાં દેશમાં 25 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું નક્કી કરાયું હતું. આ પ્રીપેડ સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત દિલ્હી પાસે આવેલા નોઈડાથી કરવામાં આવી હતી. નોઈડામાં સૌથી પહેલાં તેનો અમલ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે 2021માં જ પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવા માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને મીટર બદલવાની સમયમર્યાદા પણ નક્કી કરી નાખી હતી. આ સમયમર્યાદા પ્રમાણે 2023ના અંત સુધીમાં વીજ માળખું ધરાવતા તમામ વિસ્તારો અને 2025 સુધીમાં દેશના બાકી રહેલા ભાગોમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવી દેવાના હતા, પણ કોરોના આવી ગયો અને આ પ્રોજેક્ટના અમલમાં થોડો વિલંબ થયો. અલબત્ત સુધારેલી સમયમર્યાદા પ્રમાણે 2025 સુધીમાં દરેક ઘરે આ નવું સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે એવું નક્કી કરાયું હતું. એટલે હવે શા માટે સ્માર્ટ મીટર હોવા જોઈએ, આ સવાલ પણ હજુ લોકોના મનમાં છે. કૃષિ ક્ષેત્રોના વીજળી જોડાણના મીટરને આ યોજનામાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે ખેતરમાં દિવસ ને રાતની જે લાઇટ આવતી હોય છે એ જ નિયમ પ્રમાણે લાઇટ મળતી રહેશે. કારણ કે શિયાળામાં જ્યારે ઘઉંની પાક આપણે લેતા હોઈએ ત્યારે પાણી પણ એ પાકમાં આપવાનું હોય છે, એટલે એ રોટેશનમાં ચાલતી હોય છે અને એ જ પ્રમાણે પાણી પણ આપવામાં છોડવામાં આવતું હોય છે. આ ઉપરાંત સ્માર્ટ મીટર વિશે નિર્ણય લેવાનો અધિકાર રાજ્ય સરકારોને પણ આપવામાં આવ્યો છે. કયા વિસ્તારોમાં સ્માર્ટ મીટર ન નાખવા અને નિર્ણય પણ રાજ્ય સરકાર પર છોડાયો છે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ માટે યોગ્ય રકમ ફાળવવા પણ રાજ્ય સરકારોને કહ્યું હતું. દેશમાં સ્માર્ટ મીટર લગાડવામાં ગુજરાત મોખરે છે. ગુજરાતમાં ગયા વર્ષે જ સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કરાયું હતું. ગુજરાતમાં ડિસેમ્બર 2023માં આ યોજના અમલમાં મુકાઈ.
જેના પહેલાં જ ગુજરાતમાં મીટરની જરૂરિયાત માટે સર્વે પણ કરવામાં આવ્યો. એટલે ગુજરાતની ચારેય વીજ કંપનીઓના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં કુલ મોટા પ્રમાણમાં આંકડો નક્કી કરવામાં આવ્યો છે અને પ્રીપેડ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવાશે એ પણ નક્કી થયું હતું. આ પ્રક્રિયામાં પ્રાથમિક તબક્કે કુલ 10,443 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આ ખર્ચ માટે ડિસ્કોમ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. 2023માં જ એની ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી. ગુજરાતમાં સ્માર્ટ મીટરો સૌથી પહેલાં જીબી કોલોનીમાં લગાડવામાં આવ્યા હતા કે જ્યાં કોઈ પણ તકલીફ વિના ચાલ્યા હતા અને વિવાદ હવે વડોદરામાં ઊભો થયો છે. હવે સ્માર્ટ મીટરનો સ્વીકાર કોણે કર્યો છે એ પણ સમજો. સુરતના પાલ વિસ્તારમાં સ્માર્ટ મીટરનો ઝડપથી સ્વીકાર કરવામાં આવ્યો. સ્માર્ટ મીટર નંખાયા પછી કોઈ પણ અડચણ ત્યાં વિસ્તારમાં આવી નથી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. રાજ્યમાં બીજા કેટલાક વિસ્તારમાં પણ સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં સૌથી પહેલા નરોડા વિસ્તારમાં આ મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવી હતી. યુજીવીસીએલ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નરોડામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 170 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા. દહેગામમાં સ્માર્ટ મીટર લગાવાયા છે. વડોદરામાં સ્માર્ટ મીટર લગાવાયા અને સમસ્યાઓ શરૂ થઈ છે. હવે આ એ વડોદરા છે જે સૌથી શિક્ષિત કહેવાય, કારણ કે વડોદરા એ એજ્યુકેશનની નગરી છે અને શિક્ષણની નગરીમાં જ્યારે આ લોકો કેટલાક લોકો આ સ્માર્ટ મીટરનો વિરોધ કરે ત્યારે સવાલ ઊભા થાય છે. વ્યક્તિગત મત હોઈ શકે પણ સંસ્કારી નગરી અને શિક્ષણની નગરી વડોદરામાં કદાચ લોકોને આ વસ્તુ સમજવામાં ફરક પડતો હશે. બાકી અત્યાર સુધી ક્યાંયથી પણ ફરિયાદ આવી જ નથી. ફરિયાદો ના આવે એટલા માટે ગુજરાત સરકારે સ્માર્ટ મીટરને મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે, કેમ કે લોકોને સ્માર્ટ મીટર વિશે બહુ ખબર નથી. તેનો લાભ લઈને લોકોના માનસમાં શંકા કુશંકાઓ ઊભી કરાઈ રહી છે. ગુજરાત સરકારે મોડે નિર્ણય લીધો કે લોકોના મનમાં કોઈ શંકા ન રહે એ માટે 100 મીટરના દરેક ગ્રુપમાં કોઈ પણ ઘરમાં 5 જૂના મીટર પણ લગાવવામાં આવશે. આ જૂના સાદા નવા પ્રીપેડ સ્માર્ટ મીટર સાથે જોડાયેલા હશે કે જેથી રીડિંગ્સની સરખામણી થઈ શકે. આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ બંને મીટર વચ્ચેના રીડિંગની સરખામણી કરવી હોય તો એ આ ઘરોમાં જઈને કરી દેવાશે. આ સરખામણીમાં કોઈ પણ પ્રકારની ગરબડ લાગે તો ફરિયાદ પણ કરી શકે છે. આ વ્યવસ્થા સારી છે પણ તેને તમામ ઘરોમાં લાગુ કરવી જોઈએ જેથી તેના સારા પરિણામો આપણને જોવા મળી શકે. હવે નિર્ણય તમામ લોકોનો છે, કારણ કે ગુજરાતની જનતા પણ સ્માર્ટ છે. પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની.